મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો શુભ સવાર પડી ગઈ છે અને મારી સવાર તો હમણાં જ પડી છે. કેમ કે કાલે મેં તમને જણાવ્યું હતું, હજુ બ્લોગ તો મેં મૂક્યો જ નથી હજુ તો. પણ હું એમ કહેવા માગીશ કે ભાઈની અહીંયા તમને સરપ્રાઈઝ તો તમને ખબર જ છે કે મારો ભાઈ બધાને શું સરપ્રાઈઝ આપવાનો છે. તો ત્યાં આગળ અવારનવાર જવું પડતું હોય છે, એટલા માટે બ્લોગ થોડો શૂટ થતો નથી. પણ હવે તો હું ડેલી ભાઈ સાથે બ્લોગ શૂટ કરવાની છું. એ આવશે ને એટલે હું તો કામ પતાવીને જતી રહેવાની છું. શું કહેવું? ગુડ મોર્નિંગ લેસ. કાનમાં બહુ ખંજોર આવે, જો એટલે અમારા ઘરમાં શ્રી રાધે રાધે વાગે છે અને મારે અત્યારે જવાનું છે ત્યાં આગળ શોપ પર જવાનું છે. પીઓપી નું વાયરિંગ કરવાનું છે. કાલે પીઓપી વાળું છે ને હા, ચેનલ લગાવી ગયો. આજે મારે વાયરિંગ કરવાનું તો આજે હું વાયરિંગ કરું તો કાલે પછી એ ભાઈ આવી તો લગાવે. હા, જો કે તમને બધાને મેં કીધેલું કે નિલેશ લાઇટ ફિટિંગનું કામ કરે છે, તો તે પીઓપીનું કામ કરવાના છે આખી દુકાનમાં. અને કેવું લાઇટિંગ કરે છે, કેવું એ કરે છે, એ તો તમને લાસ્ટમાં તમને છેલ્લે બતાવીશ જ્યારે લાઇટો લગાવી જશે. આજે પણ તમને બતાવીશ, હું હમણાં બતાવું છું કે નિલેશ કેવા ભાઈ પીઓપીનું લાઇટ ફિટિંગ કરે છે નહીં બધું. અને કારણ કે ડિઝાઇનથી માંડીને પીઓપીથી માંડીને બધું જ કામ નિલેશ લાઇટ ફિટિંગમાં આવતા બધા જ કામ કરે છે. શું કહેવું? સાચી વાત છે. તો આજે ત્યાં કેટલા વાગ્યા? 10:15 વાગ્યા. અમદાવાદ ના 9:15 વાગ્યા. હા, જો કે કાલે છે ને બધી લાઇટો તો લઈ લીધી છે. મસ્ત, બહુ મસ્ત મસ્ત લાઇટો નિલેશે લેવડાવી છે. કારણ કે એમને ખરેખર ફોકસ કરવું જોઈએ, ફોકસ. એટલે નિલેશની તો વાત જ ના થાય. એટલે નિલેશ લાઇટ ફિટિંગ કરશે. હા, નિલેશ તો તમને કામ બતાવીશ આગળ કે કેવું છે, તો હું તમને આગળ શોપ પર બતાવી દઈશ. તમારે જવાનું નહીં. પિયુષ તો મોડો આવશે, થોડો 12:30 1 વાગે આવશે. બરાબર. હવે તમારે જમવાનું શું કરું? જમવાનું કશું નહીં. જો બિલ પણ આવી ગયું છે. જો અમારા ઘરમાં લાઇટ બિલ આવી ગયું છે. પેલું તો ભટા જો વાર લાગી નહીં. અને આ બીજું લાઇટ બિલ આવી ગયું છે. જો નિલેશને આપણે જોઈએ કેટલું આવ્યું છે. 530. લાઇટ બિલ આવ્યું 530. 530 રૂપિયા. બાપરે. વાગી ગયા છે પણ હજુ નિલેશના આવવાના ઠેકાણા નથી. કેમ કે પિયુષભાઈનું દુકાનનું કામ નિલેશે ચાલુ કર્યું છે. તેની મેં કીધું છે કે થોડી ક્લિપ્સ લેતા આવો, તો લેતા આવવાના છે. તો જો હું તો ડુંગળી બટાકા મોડું છું, લસણ ફોડું છું આજે. કેમ કે આજે પણ મારે ત્યાં દશામાની આરતીમાં જવાનો ઈચ્છા છે આજે. પણ નિલેશ હજુ આજે આવ્યા નથી, તો આખો દિવસ કંટાળો આવી ગયો અને હું પણ દુકાને જઈ ના શકી. તો મને પણ આજે આખો દિવસ ઘરમાં બહુ જ કંટાળો આવે. પણ મેં આખો દિવસ આજે ગોપીવાળી સિરિયલ જોઈ. આજે આખો દિવસ એવી રીતે કાઢી નાખ્યો. પણ નિલેશને મેં ફોન કર્યો છે કે હજુ પણ થોડી વાર લાગશે. એ ક્યારે આવવાના છે હવે નક્કી નહીં. ઘરનું કામ પતાવી દઈએ, ડુંગળી બટાકાનું શાક ને ખીચડી બનાવી દઈએ, પછી આપણે દશામાની આરતીમાં જઈશું. પછી નિલેશને પૂછી જઈશું કે એમને પિયુષની દુકાનનું પીઓપી કેવું કરી દીધું. કે આજે થોડા વાયર જ નાખ્યા છે, લાઇટિંગ એ બધું ફરીવાર નાખશે ને તો હું આફર તો કાલે તો હવે દુકાને જ જતી રહેવાની છું. કાલે ત્યાં બેસી રહીશ. ઘેર બેસી રહેવાના કરતાં ત્યાં સારું. તો ચલો આપણે ફટાફટ કામ પતાવી દઈએ. તો ફાઇનલી ગાઈસ મારું વાયરિંગનું કામ પૂરું થવાયું છે. અને જોઈ શકો છો તમે કે કઈ કઈ લાઇટો આવશે એ પિયુષભાઈને મેં બતાવી દીધું છે. અને એક લાઇનમાં 9 લાઇટ આવે છે. અને આ પંખાની પાઇપ છે, બીજી રોપ લાઇટ છે, પ્રોફાઇલ લાઇટ છે, આ બધી લાઇટો છે. તો પિયુષભાઈ તમે બસ મને કામ એકદમ જોરદાર લાગ્યું. એટલે મેં ગઈકાલે નિલેશ શું કહેતો હતો કે અહીંયા તમે પિયુષભાઈ કે અહીંયા લાઈટ ના લગાવશો, નવું લાઈટ. તો પછી કે એમણે મને સજેશન આપી ગયા કે આપણે કપડાની ઉપર લાઈટ ના શોધે, એટલા માટે વચ્ચે નિલેશે લાઈટ કરવાની. 9 આ બાજુ અને 3 વચ્ચે. એટલે ટોટલ 21 લાઈટ. ઓકે. તો આ 3 પંખાના પોઈન્ટ કર્યા છે આપણે. અને 9 લાઇટ આ બાજુ, 9 લાઇટ આ બાજુ. બરાબર. હા, ઓકે. અને અહીંયા પીવીસી આવશે. અહીંયા પીયુસી આવશે. અહીંયા આ 6 ફૂટ અહીંયાથી લઈ અહીંયા લગી આ 6 ફૂટ આવશે. 6 ફૂટનું પીયુસી. આ બધું છે. હા, જોઈ લો. આવું તમને પસંદ બતાવું. તો આપ જોઈ શકો છો અહીંયા ડિઝાઇન પણ આવશે અહીંયા મારી. અને અહીંયા પીયુસીનો પટ્ટો આવશે. આ લાઈનમાં અહીં કાઉન્ટર આવશે, અહીંયા સ્વિચ બોર્ડ આવશે, અહીંયા મંદિર આવશે. તો આપણું વાયરિંગનું કામ પૂરું થઈ ગયું છે અત્યારે. તો હવે આવતીકાલે પેલા પીઓપી વાળો ભાઈ આવશે, સિટોલ લગાવવા માટે આવશે. હા, આ પીવીસી છે. ત્યાં આગળ મારા હું જે કાઉન્ટર પર બેસીશ ને પાછળ એની પાછળ પીવીસી લાગશે. બેક સાઈડ.
અજયભાઈ તમારે શું કેવું છે મારા વાયરિંગ પ્રમાણે? જોરદાર કામકાજ છે, હા? એકદમ ફિનિશિંગ વાળું છે. એટલે હજુ તો જોજો તમે ખાલી લાઇટિંગ જોજો હજુ કરો એ ઇવેન્ટ્સ અમારો માસીનો છોકરો છે, હા. એ પણ ટૂંક સમયમાં ચેનલ શરૂ કરવાનો છે, હા. ફેમિલી બ્લોગિંગ. એટલે તમે એમને પણ મારા ભાઈને પણ સપોર્ટ કરજો. કેમ કે એને થોડું જો નિલેશભાઈ બ્લોગ ને ઉચ્ચાર શું કરશે નતો આવડતું, હા. અંદર શરમાતા હતા, બટ હવે આને હું કહું છું કે તું પણ ચાલુ કરજે કે તારે આપણે સારું બેનિફિટ મળે. તો ગાઈસ નિલેશનું વાયરિંગ મને સારું લાગ્યું છે. હવે આજે વાયરિંગ થઈ ગયું છે, પછી આવતીકાલે શું થશે ખબર? લાઇટિંગ થશે. હા, આવતીકાલે છે ને સીટ લાગશે, પછી એમનું સીટનું કામ પતે એટલે પછી મારો નંબર આવશે, કેમ કે લાઇટો બધી લગાવવાની છે એનું કામ. તો જો આ PVC છે. ના, હા, PVC હા, નહીં. સીટો છે, હા. POP ની સીલિંગ છે. હમ. બહુ જાડી છે. તો ગાઈસ જો કેટલી બધી લાવી દીધી છે ભાઈ. આથી આવશે. તો તો ચાલો, તમને કામ ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મારી બેનને સપોર્ટ કરજો. મારી બેનના બ્લોગ જોવાનું ભૂલતા નહીં તમે લોકો. ઓકે, બાય.